કલ્યાણ કેવી રીતે થઈ શકશે એ બધી વસ્તુ એને દેખાય છે. અને ઓલા તો ભાવુકતા છે, અને એ ભાવુકતા આવે છે બોડીમાંથી, ભાવમાંથી, એમાંથી આવતી દશા છે. એ બહુ ઊંડાઈ નથી એમાં. એટલે અત્યારે ભાવ આવી ગયો, હાઈ ક્લાસ ભાવ આવી ગયો, તમે ગમે એ દેવા તૈયાર થઈ ગયા, કાલે એને મારવા માટે પણ તૈયાર થઈ જાવ. એટલે તારો પ્રશ્ન શું હતો? ઇમોશન થી છૂટા કેમ પડી શકીએ? એટલે ઇમોશન થી તો છૂટા પડવું જ પડશે. અત્યારનું જે ઇમોશન છે ને એ બોડી ઓરિએન્ટેડ છે. બોડી ઓરિએન્ટેડ છે. મારો છોકરો છે, મને ભાવ એટલા માટે છે કે મને એવું લાગે છે કે મારો છોકરો છે. પત્ની હારે, પતિ હારે જે ભાવ છે એ બાયોલોજીકલ જ ભાવ છે. એટલે બધા જે મા બાપ પ્રત્યેનો ભાવ છે એ બાયોલોજીકલ જ ભાવ છે. અમારા મા બાપ છે એટલે શરીર ઓરિએન્ટેડ ભાવો છે, અને એમાંથી ઉત્પન્ન થતા ભાવો છે. પછી પત્ની માટે, પતિ માટે, મા બાપ માટે કે આપણે જે કરી છીએ, પણ છે બાયોલોજીકલ ભાવ છે. એની અંદર ઊંડાઈ નથી બહુ. ઇમોશનની સ્પીડ છે ને વધારે હોય. હવે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં ન હો કે અવેરનેસમાં ન હો કે એમાં ન હો તો તમે ઇમોશનને કેવી રીતે વ્યવહારવું એ ખબર ન પડે. એમ એ ટાઈપની વસ્તુ. શું કહેતો તમે? હું તો કે એનાથી છૂટું કેમ થવું? એટલે આપણે ત્યારે ઓલી મગજની આખી પેટર્ન જોઈ કે આટલું ઝડપથી કામ કરે છે, એનાથી વધારે આપણે સૂક્ષ્મ થાય ત્યારે ના, એટલે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ખરેખર હાયર પ્રકારની એનર્જી છે, હાયર પ્રકારના વાઇબ્રેશન છે. આના કરતા ગતિ એની વધારે છે, એટલે તો એને જોઈ શકે, સમજી શકે છે.